સફળતાના સોનેરી સૂત્રો, રાજકીય ઉન્નતિ અને પ્રજા ઘડતર. ધાર્મિક તથા દાર્શનિક ઘડતર પ્રજાને સિંહ બનાવવાનું કાર્ય કરે તો એ ઉત્તમ ફિલસૂફી ગણાય. જે દેશમાં યુવક યુવતીઓના શરીરમાં, વિચારોમાં શિક્ષણ, સાહસ, હિંમત, પરિશ્રમ કરવાની શક્તિ હશે, તે દેશ રાજકીય અને સામાજિક ઉન્નતિ અને સ્વતંત્રતામાં ખૂબ આગળ વધી શકશે. દરેક નાગરિક જાહોજલાલી, નિર્ભય અને ખુશખુશાલ, શાંતિ અને અમનવાળું જીવન જીવી શકશે. પ્રકરણ 2. ઉત્તમ માનવભવ પામવા. આગને બુઝાવે તેને નીર કહેવાય. પોતાના લક્ષ્યને ભેદી નાખે તેને તીર કહેવાય. શત્રુને જીતે તે વીર કહેવાય. શત્રુતાને જીતે તે મહાવીર કહેવાય. શૂરતા ધરાવે તે શૂરવીર કહેવાય. ક્ષમતા ધરાવે તે પરાક્રમી કહેવાય. માનવભવ સફળ કરવા માટેના 4 પોઈન્ટ છે. 1. લવ, સારાંશ, સર્વે જીવો માટે પ્રેમ, વાત્સલ્ય ભાવ, સ્નેહ. 2. ઇન્ટેગ્રિટી, સારાંશ, પવિત્રતા. 3. ફેઇથ, સારાંશ, પ્રભુ વચન પર શ્રદ્ધા. 4. ઇન્થુઝિયાઝમ, સારાંશ, દરેક કાર્યમાં ઉત્સાહ. પ્રકરણ 3. માટીનો ગુણધર્મ. ભારત દેશની માટી, ધરતી, દુનિયાથી કંઈક અલગ છે. ધર્મ, સંસ્કાર, સંસ્કૃતિ અને મહાન આત્માઓની ભૂમિ છે. વ્રત, જપ, તપ, શ્રદ્ધા સાથે કલ્પના કરી શ્રી કૃષ્ણ ભગવાનને હૃદયમાં રાખી મૂર્તિ બની તારી જાતને કોતરી તો જો. તું તારો સ્વાર્થ મટી 2 ઘડી ઈશ્વરને અનુભવી તો જો. જ્યાં સત્ય કર્મ હોય ત્યાં શ્રી કૃષ્ણ ભગવાન હોય જ. જો સારા કર્મ કરો તો સાથે હોય અને ખરાબ કર્મ કરો તો સામે હોય. ભગવાનની મૂર્તિને પથ્થરની મૂર્તિ કહેનારો માણસ સંસાર સાગરમાં પથ્થરની જેમ ડૂબી જાય છે. અસ્તુ. વિનુ સુતરિયાના જાજા હેતથી. જય શ્રી સચ્ચિદાનંદ.